સ્વાગત છે અલ્ટ્રાવિઝન એકેડમીના ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં. ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષયનું ચેપ્ટર નંબર 5 એનો આજે પાઠ 6. આ છઠ્ઠા ભાગમાં આપણે ગરીબી રેખાના ખ્યાલની મર્યાદાઓથી શરૂઆત કરી અને ભારતની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, ભારત દેશમાં રહેલી નિરપેક્ષ ગરીબીનું ટકાવારી પ્રમાણ એના કોષ્ટક સુધીનો આપણે આ ભાગમાં અભ્યાસ કરવાનો છે. અત્યાર સુધી આ પ્રકરણના 5 ભાગો આપણે ભણી ગયા છીએ. ચેપ્ટર નંબર 5 નો હવે ભાગ 6. તો અત્યાર સુધીનું જે ચેપ્ટર ચાલ્યું એની 4 થી 5 મહત્વની બાબતો છે જેને આપણે ઝડપથી રિવાઇઝ કરી લઈએ. તો સૌથી પહેલા પ્રસ્તાવનામાં આપણે એવું ભણ્યા કે ગરીબી એ એક પ્રકારનો ગુણાત્મક ખ્યાલ છે. એટલે કે પ્રામાણિકતા અને સૌંદર્યની જેમ જ ગરીબી પણ એક પ્રકારનો ગુણાત્મક ખ્યાલ છે જેની કોઈ ચોક્કસ કે સ્પષ્ટ વ્યાખ્યા આપી શકાતી નથી. એને શબ્દોમાં વર્ણવી શકાતી નથી. એની વ્યાખ્યા શબ્દોમાં ન આપી શકાય. જેમ પ્રામાણિકતાની, સૌંદર્યની એ બધા ગુણોની વ્યાખ્યા ન આપી શકાય, એને જોઈ શકાય, અનુભવી શકાય, પરંતુ એને ચોક્કસ શબ્દોમાં વ્યાખ્યાયિત ન કરી શકાય, એને શબ્દશઃ વર્ણવી ન શકાય. એવી જ રીતે ગરીબી એ પણ એક પ્રકારનો એવો ગુણાત્મક ખ્યાલ છે કે જેની કોઈ ચોક્કસ કે સ્પષ્ટ વ્યાખ્યા અર્થશાસ્ત્રની પરિભાષામાં આપી નથી. એને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ ગરીબીની સ્થિતિને, પરંતુ એની વ્યાખ્યા આપવી મુશ્કેલ બની જાય છે. અને એટલા માટે જ દુનિયાના દેશે દેશે ગરીબીનું અર્થઘટન બદલાય છે. વિશ્વના દરેક દેશે ગરીબીની જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. સમય, સ્થળ, સંજોગો, પરિસ્થિતિ, જે તે દેશની સમાજ વ્યવસ્થા અનુસાર ગરીબીની વ્યાખ્યા એ સતત પરિવર્તન પામતી રહી છે. એટલે કે કોઈ એક ચોક્કસ વ્યાખ્યા આપી અને સમગ્ર વિશ્વના બધા જ દેશોમાં એ સ્વીકાર્ય બની એવું નથી. ગરીબીની વ્યાખ્યા દેશે દેશે બદલાણી છે. દરેક દેશની કેન્દ્ર સરકારે પોતપોતાના દેશની પરિસ્થિતિ, સમય, સંજોગો અને સમાજ વ્યવસ્થાને આધારે ગરીબીની વ્યાખ્યા નક્કી કરી છે. એટલે સ્વાભાવિક છે કે ભારતની જે ગરીબીની વ્યાખ્યા છે એ અમેરિકામાં સ્વીકાર્ય ન હોય, અથવા તો અમેરિકાએ જે ગરીબીની વ્યાખ્યા નક્કી કરી છે જાપાનમાં સ્વીકાર્ય ન હોય. જાપાનની સરકારે જે ગરીબીની વ્યાખ્યા આપી છે ભારતમાં સ્વીકૃતિ ન પામે. એ રીતે દેશે દેશેની વ્યાખ્યાઓ બદલાણી છે. અને હવે આપણે વાત કરવાની છે ભારત દેશના સંદર્ભમાં. તો કે ભારત દેશની અંદર ગરીબીને જીવન જીવવાના લઘુત્તમ સ્તર સાથે એ જોડી દેવામાં આવી છે. જીવન જીવવાના લઘુત્તમ સ્તર સાથે સાંકળી લેવામાં આવી છે. એક લઘુત્તમ લેવલ, લઘુત્તમ સ્તર, સ્ટાન્ડર્ડ એ નક્કી કર્યું છે દેશની કેન્દ્ર સરકારે અને એ મુજબ ગરીબીને વ્યાખ્યાયિત કરી છે. હવે આપણે વાત કરવાની છે માત્ર ભારતના સંદર્ભમાં. તો કે ભારતના સંદર્ભમાં ગરીબી કોને કહેવાય? તો કે ભારતની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના માનવ જીવનની લઘુત્તમ પ્રાથમિક જરૂરિયાતોને પણ ન સંતોષી શકે, એટલી ઓછી કે એટલી નીચી આવક ધરાવતો હોય તો એ વ્યક્તિને અર્થશાસ્ત્રની પરિભાષામાં ગરીબ ગણવામાં આવે છે, અથવા તો ગરીબી રેખા હેઠળ એને મૂકવામાં આવે છે. લઘુત્તમ પ્રાથમિક જરૂરિયાતો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. બેઝિક રિક્વાયરમેન્ટ્સ, પાયાની જરૂરિયાતો. હવે આપણે જ્યારે વાત કરીએ છીએ ભારત દેશની, બરાબર, તો ભારત દેશની સરકારે, ભારતની કેન્દ્ર સરકારે ગરીબીની જે વ્યાખ્યા આપી છે એમાં એ ગરીબીને માનવ જીવન જીવવા સાથે વણી લેવામાં આવી છે. એટલે કે પૃથ્વી ઉપર માનવ જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, પૃથ્વી ઉપર માનવ જીવન સારી રીતે વ્યતીત કરવા માટે, પૃથ્વી ઉપર માનવ જીવન પસાર કરવા માટે જે 3 મુખ્ય પાયાની જરૂરિયાતો છે, રોટી, કપડા और મકાન, એટલે કે આપણે ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ તરીકે ઓળખી શકીએ. આ 3 મુખ્ય પાયાની જરૂરિયાતો પણ સંતોષી શકે સારી રીતે,
એટલી આવક ન હોય કોઈ પણ વ્યક્તિની તો એ પરિસ્થિતિને ગરીબી કહેવામાં આવે છે અને એવા વ્યક્તિને ગરીબી રેખા હેઠળ જીવન જીવનાર વ્યક્તિ તરીકે એટલે કે બિલો પોવર્ટી લાઇન ગરીબી રેખા હેઠળ એ જીવન ગુજારનાર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે કે જ્યારે એ એના માનવ જીવનની આ ત્રણ મુખ્ય પાયાની જરૂરિયાતોને ન સંતોષી શકતો હોય ત્યારે ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ, કોઈ આમાં મોજ શોખના સાધનોની વાત નથી, કોઈ સુખ સગવડની જરૂરિયાતો કાર કે બંગલો એ સંતોષાવાની વાત નથી, કોઈ ઘરેણા કે સંપત્તિ કે જમીન મકાન ખરીદવાની વાત નથી. માત્ર ને માત્ર માનવ જીવનને સારી રીતે વ્યતીત કરવા માટે, માનવ જીવનને સારી રીતે જીવવા માટે જે ત્રણ મુખ્ય જરૂરિયાતો કીધી છે, રોટી કપડા ઓર મકાન એટલે કે ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ, એને ધ્યાનમાં લઈ અને ભારત દેશની સરકારે ગરીબીની વ્યાખ્યા આપી છે. તો ભારત દેશની ગરીબીની વ્યાખ્યા મુજબ જ્યારે સમાજનો એક મોટો વર્ગ અથવા તો કુલ વસ્તીનો એક મોટો ભાગ પોતાની પાયાની જરૂરિયાતોના અભાવમાં જીવન વિતાવતો હોય, પોતાની પાયાની જરૂરિયાતોને સંતોષ્યા વગર જીવન વિતાવતો હોય, તો એવી પરિસ્થિતિને ભારતની અંદર ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સમાજનો એક મોટો વર્ગ અથવા તો કુલ વસ્તીનો એક મોટો ભાગ પોતાના જીવન માટે જે જરૂરી ચીજવસ્તુઓ છે કે જરૂરી સેવાઓ છે કે જે માનવ જીવનની મુખ્ય જરૂરિયાતો છે, માનવ જીવનની લઘુત્તમ અને પાયાની જરૂરિયાતો છે, એના વગર ચલવી લેતો હોય, એના વગર, એના અભાવમાં, એ જરૂરિયાતોની અછતમાં એ જીવન વિતાવતો હોય, તો એવી પરિસ્થિતિને ભારતમાં એ ગરીબી કહેવામાં આવે છે અને આવા વ્યક્તિને ગરીબી રેખા હેઠળના કુટુંબો અથવા તો ગરીબી રેખા હેઠળના વ્યક્તિઓ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી આપણે સાદા શબ્દોમાં એને વ્યાખ્યાયિત કરી કે ભારતની અંદરનો કોઈ પણ વ્યક્તિ કે કુટુંબ પોતાના માનવ જીવનની ત્રણ મુખ્ય જે પાયાની જરૂરિયાતો જેને આપણે કીધી કે જેને આપણે લઘુત્તમ જરૂરિયાતો, બેઝિક રિક્વાયરમેન્ટ્સ તરીકે ઓળખીએ છીએ, ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ, એ સારી રીતે સંતોષી શકે, એ સારી રીતે મેળવી શકે. બીજી કોઈ જરૂરિયાતો, બીજા કોઈ સાધનો કે બીજી કોઈ સગવડની વાત નથી. માત્ર ને માત્ર આ ત્રણ ઉપર જ ભાર આપવાનો છે. ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ એ પણ સારી રીતે ન સંતોષી શકે, એટલી ઓછી આવક કે એટલી નીચી આવક મેળવતો હોય, એટલી પણ કમાણી ન કરતો હોય કે જેનાથી આ ત્રણ જરૂરિયાતો વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે, આ ત્રણ જરૂરિયાતો વ્યવસ્થિત રીતે સંતોષાઈ શકે, એટલી પણ ઓછી આવક, એટલી પણ નીચી આવક ધરાવતો હોય, તો એ વ્યક્તિને ગરીબ કહેવામાં આવે છે. એટલે કે ગરીબી એ ભારતની અંદર એવી સ્થિતિ છે કે જેમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓના અભાવમાં, જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓની અછતમાં જીવન વિતાવવું પડે છે. જે ચીજવસ્તુઓ કે સેવાઓ માનવ જીવન માટે ફરજિયાત છે, માનવ જીવન જીવવા માટે જરૂરી છે, એ નથી મળતી, મળવી જોઈએ પણ નથી મળતી, એના વગર ચલવી લેવું પડે છે, એના વગર જીવન પસાર કરવું પડે છે, એવી સ્થિતિ એટલે ગરીબી. હવે આ ગરીબી જોવા ક્યાં મળે? તો કે ભારત જેવા વિશ્વના એવા વિકાસમાન કે વિકાસશીલ દેશો કે જ્યાં લોકોની માથાદીઠ આવક ખૂબ જ નીચી છે અને આવક અને સંપત્તિની વહેંચણી અસમાન રીતે થયેલી છે, એવા દેશોમાં ગરીબી વધુ જોવા મળે છે. વિકસિત દેશોમાં નથી જોવા મળતી. એ લોકો આ સમસ્યાનો ઉપાય શોધી ચૂક્યા છે, નિકાલ લાવી શક્યા છે. આપણે જોયું હતું અર્થશાસ્ત્રની અંદર કે વિશ્વના દેશોને ત્રણ કક્ષાઓમાં, ત્રણ જુદા જુદા વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. અલ્પ વિકસિત દેશો, વિકાસમાન કે વિકાસશીલ દેશો અને વિકસિત રાષ્ટ્રો, વિકસિત દેશો. એમાં આ ત્રણ પ્રકારના દેશોમાં ગરીબી જોવા ક્યાં કે ભારત જેવા, ભારતનો સમાવેશ એમાંથી બીજી કક્ષામાં થાય છે, એટલે કે વિકાસમાન અથવા તો વિકાસશીલ દેશ તરીકે ભારત આજે વિશ્વમાં ઓળખાય છે. તો ભારત જેવા એવા વિશ્વના વિકાસમાન અથવા તો વિકાસશીલ દેશો કે જ્યાં ત્યાંની પ્રજાની, ત્યાંના લોકોની માથાદીઠ આવક ખૂબ જ ઓછી છે, માથાદીઠ આવક ખૂબ જ નીચી છે અને દેશમાં આવક અને સંપત્તિની ખૂબ જ અસમાન રીતે, અન્યાયી રીતે વહેંચણી થયેલી છે,
એવા દેશોમાં એ ગરીબીની સમસ્યા વધુ વકરેલી જોવા મળે છે. 5મી પંચવર્ષીય યોજનાથી શરૂ કરી અને ત્યાર પછીની આજ દિન સુધીની તમામ પંચવર્ષીય યોજનાઓમાં ગરીબી ઘટાડવાના ઉદ્દેશને એક મુખ્ય ઉદ્દેશ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. ભારત દેશની અંદર 5મી પંચવર્ષીય યોજના એટલે કે 1971 થી 1975 ની 5મી પંચવર્ષીય યોજનાથી શરૂઆત કરી અને આજ દિન 2020 સુધીની તમામ યોજનાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગરીબી ઘટાડવાના ઉદ્દેશને એક મુખ્ય ઉદ્દેશ તરીકે સ્વીકાર્યો છે. ભરપૂર કાર્યક્રમો, ઘણી બધી યોજનાઓ ગરીબી ઘટાડવા માટે અમલમાં મૂકી છે. ભરપૂર ખર્ચ કર્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ, ભરપૂર બજેટમાં નાણાં ફાળવ્યા છે. તેમ છતાં પણ ભારત દેશની ગરીબીમાં ધારણા મુજબનો, નક્કી કર્યા મુજબનો, લક્ષ્યાંક મુજબનો ઘટાડો કરી શકાયો નથી. આટલા વર્ષો વીતવા છતાં પણ, આઝાદીને 7 દાયકા ઉપરાંતનો સમય પસાર થઈ ગયો હોવા છતાં પણ દેશની ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થઈ શક્યો નથી. હા, અગાઉ કરતા, પહેલા કરતા પ્રમાણ જરૂર ઘટ્યું છે. 21.9% સુધી ઘટી છે દેશમાં ગરીબી. અગાઉ 48%, 60%, 54% પ્રમાણ રહેતા હતા. ઘટી અને 21.9% સુધી એ પ્રમાણ આપણે લાવી શકાયું છે. પરંતુ ગરીબીની સમસ્યાનો સંપૂર્ણપણે નિકાલ કરી શકાયો નથી. કાયમ માટેનો એનો સર્વગ્રાહી ઉપાય શોધી શકાયો નથી. હવે સર્વગ્રાહી ઉપાય નથી શોધાણો એટલે ગરીબી એ દેશની એ મુખ્ય સમસ્યાઓમાંની એક સમસ્યા બની રહી છે. ત્યાર પછી આપણે આ ચેપ્ટરમાં ભણ્યા હતા ગરીબીના બે જુદા જુદા ખ્યાલ, અર્થ. બરાબર? ગરીબીના બે અર્થ. એક છે ગરીબીનો પરંપરાગત અર્થ કે જેને જૂનો અર્થ કહી શકાય, એવો વર્ષોથી ચાલ્યો આવતો પરંપરાગત અર્થ કે જેમાં માત્ર એક ખોરાકમાંથી મળતી કેલરીને ધ્યાનમાં લેવામાં આવી છે. માનવ જીવનમાં પ્રત્યેક માનવી પોતાના રોજબરોજના જીવનમાં જે કંઈ આહાર ગ્રહણ કરે છે, એ આહારમાંથી જે પોષણ મેળવે છે, એ ખોરાકમાંથી શરીરમાં જે કેલરી કે ઉર્જા મેળવે છે એના પ્રમાણને ધ્યાનમાં લીધું છે. ખોરાક સિવાયના અન્ય પરિબળો ધ્યાનમાં લીધા નથી. આ પરંપરાગત અર્થ આપણે ભણી ગયા. અને બીજો અર્થ આપણે ભણ્યા હતા એ હતો ગરીબીનો આધુનિક અર્થ, ગરીબીનો નવો અર્થ. એ આધુનિક અર્થ વધુ વિશ્વસનીય, વધુ આધારભૂત અને વધુ મહત્વનો છે. આજે પણ દેશની ગરીબીના અભ્યાસમાં, દેશની ગરીબીની ગણતરીમાં, એ ગરીબીનું વિશ્લેષણ કરવામાં આજે પણ એ પરંપરાગત અર્થ કરતા આધુનિક અર્થ વધુ મહત્વનો સાબિત થયો છે. શું કીધું છે આધુનિક અર્થમાં? તો કે આધુનિક અર્થમાં એવું કીધું છે અર્થશાસ્ત્રીઓએ દેશના કે ખોરાક ઉપરાંત શિક્ષણ, સ્વાસ્થ્ય, કપડાં, રહેઠાણ, પીવાનું શુદ્ધ પાણી, આ બધી જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેવામાં આવે. આ બધી જરૂરિયાતો ઉપર પણ ભાર મૂકવામાં આવે. એકલું માત્ર ખોરાકના પરિબળના આધારે ગરીબી માપવાની નથી, તો અન્ય પરિબળોને ધ્યાનમાં લેવાતા જ નથી. બરાબર? પરંતુ ખોરાક સિવાયના અન્ય પરિબળો જેવા કે શિક્ષણની સુવિધા, સ્વાસ્થ્યની એટલે કે આરોગ્યની સુવિધા, પીવાનું શુદ્ધ પાણી મળી રહે એને ધ્યાનમાં લેવાનું, ગંદકીના નિકાલ માટેની સ્વચ્છતાની સુવિધા, આ ઉપરાંત સુવિધાયુક્ત પાકા રહેઠાણોની સુવિધા અને વસ્ત્રોની સુવિધા, આ તમામ પરિબળોને ધ્યાનમાં લઈ અને એ મળી રહે છે કે નહીં એના આધારે ગરીબીનું માપન કરવાનું આધુનિક અર્થમાં સૂચવાયું છે, આધુનિક અર્થમાં જણાવાયું છે. એટલા માટે એ પરંપરાગત અર્થ કરતા આધુનિક અર્થ વિશેષ મહત્વનો બની રહ્યો છે. એ બે અર્થો આપણે ભણ્યા. ત્યાર પછી લાસ્ટ સેશનમાં આપણે એ ગરીબીના સ્વરૂપ વિશે અભ્યાસ કર્યો હતો અને ત્યાર પછી આપણે ગરીબી રેખા માટેના જુદા જુદા અર્થશાસ્ત્રીઓના અલગ અલગ માપદંડો ભણ્યા. તો ગરીબીના સ્વરૂપને 3 પ્રકારે વિભાજિત કરી અને વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યું છે. એક છે સાપેક્ષ ગરીબી, બીજું સ્વરૂપ છે નિરપેક્ષ ગરીબી અને ત્રીજું સ્વરૂપ હતું ગરીબી રેખા. સાપેક્ષ ગરીબીમાં વ્યક્તિની અથવા તો વ્યક્તિઓની
વ્યક્તિઓના જૂથોની તુલના કરવામાં આવતી હતી, એની સરખામણી કરવામાં આવતી હતી, અને એ સરખામણીમાં કે તુલનામાં એક વ્યક્તિ કે એક જૂથ કરતા અન્ય વ્યક્તિ કે અન્ય જૂથની આવક વધારે હોય તો એને એ નીચી આવક કે ઓછી આવક ધરાવતા જૂથને એ ગરીબ ગણવામાં આવતું હતું. એ સાપેક્ષ ગરીબીની વિસ્તૃત સમજણ આપણે હવે પછીના સેશનમાં પણ મેળવીશું ઉદાહરણ સહિત. બરાબર, કે જેમાં માત્ર સરખામણી થાય છે, તુલના થાય છે, અને એ તુલનાને આધારે તુલનાત્મક અભ્યાસ કરી અને ગરીબીનું પ્રમાણ કે વધઘટ નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત લીધી નિરપેક્ષ ગરીબી. તો એમાં પણ નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ સાપેક્ષ કરતા વધુ મહત્વનો છે, કારણ કે નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં એ માનવ જીવનના લઘુત્તમ આવક અને લઘુત્તમ ખર્ચના ખ્યાલોને અને સિદ્ધાંતોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. અને ત્યાર પછી આપણે અભ્યાસ કર્યો ગરીબી રેખા. અને એ ગરીબી રેખા કોને કહેવાય? તો લઘુત્તમ માથાદીઠ વપરાશી આવક અને લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચની સપાટી, એક લિમિટ, એક મર્યાદા એ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. અને નક્કી કરેલી એ સપાટીથી કે નક્કી કરેલી એ મર્યાદાથી ઓછી આવક અને ઓછો ખર્ચ થતો હોય તો એને ગરીબી રેખા હેઠળ ગણવામાં આવે છે. એ ગરીબી રેખાના ખ્યાલની અંદર આપણે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ICMR નો માપદંડ, ત્યાર પછી ભારતના પ્લાનિંગ કમિશન એટલે કે ભારતના આયોજન પંચનો માપદંડ, ત્યાર પછી પ્રોફેસર દાંડેકર અને રથનો માપદંડ, પ્રોફેસર ડીટી લાકડાવાલાનો માપદંડ, પ્રોફેસર સુરેશ તેંડુલકરની સમિતિએ આપેલો માપદંડ, અને ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ એટલે કે ઇન્ટરનેશનલ કક્ષાએ, વૈશ્વિક કક્ષાએ ગરીબી કઈ રીતે ગણવામાં આવે છે એ વર્લ્ડ બેંકે જે માપદંડ આપ્યો છે, 6 જુદા જુદા માપદંડનો અભ્યાસ એ આપણે લાસ્ટ સેશનમાં એટલે કે 5મા ભાગમાં કર્યો છે. હવે આજે ગરીબી રેખાના ખ્યાલની મર્યાદાઓથી શરૂઆત કરવાની છે. તો ગરીબી રેખાના ખ્યાલમાં કેટલીક ખામીઓ છે, કેટલીક ત્રુટીઓ છે. એ ગરીબી રેખાના ખ્યાલની ટીકા પણ થઈ છે. તો કઈ કઈ ખામીઓ છે ગરીબી રેખાના ખ્યાલની એ આપણે ભણીશું. જો જીવન નિર્વાહ માટે જરૂરી લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચને ગરીબી રેખા કહેવામાં આવે છે. અને આ ખ્યાલની મુખ્ય મર્યાદાઓ નીચે મુજબ છે. ત્યાર પછી 1, 2 અને 3 આપણે 3 મુખ્ય મર્યાદાઓ મેળવી છે. ગરીબી રેખા કહેવાય કોને? તો કે જીવન નિર્વાહ માટે, જીવન જીવવા માટે, માનવ જીવનને સારી રીતે પસાર કરવા માટે, પૃથ્વી ઉપર માનવ જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી, ફરજિયાત એવા લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચને ગરીબી રેખા કહેવામાં આવે છે. આપણે જોયું કે ગરીબી રેખાના ખ્યાલની અંદર અને નિરપેક્ષ ગરીબીના ખ્યાલની અંદર કેન્દ્ર સરકાર એ સમગ્ર દેશના લોકો માટે એક માપદંડ નક્કી કરે છે, એક મર્યાદા નક્કી કરે છે, એક લિમિટ નક્કી કરે છે, એક સપાટી નક્કી કરે છે. હવે શેની સપાટી, શેની લિમિટ? તો કે ખર્ચની અને આવક, માસિક, મંથલી. દર મહિને કોઈ પણ વ્યક્તિ કેટલો ખર્ચ કરે અને કેટલી આવક મેળવે, આ સપાટી, આ મર્યાદા, આના આંકડાઓ એ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરેલા છે. અને એ આંકડાઓને ગરીબી રેખા કહેવામાં આવે છે. માનવ જીવનની પાયાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી, માનવ જીવનની લઘુત્તમ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દેશની કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે, વિવિધ સમયના અંતરાલે એ આવક અને ખર્ચની એ લઘુત્તમ સપાટી નક્કી કરવામાં આવે છે, લઘુત્તમ મર્યાદા નક્કી કરવામાં આવે છે. અને એમાં ખર્ચની જે સપાટી નક્કી કરે એ ખર્ચની સપાટીને એ ગરીબી રેખા કહેવામાં આવે છે. અને ગરીબી રેખાના ખ્યાલની મુખ્ય મર્યાદાઓ, એની ત્રુટીઓ, એની ખામીઓ 3 છે. પહેલી ખામી તો કે ગરીબી રેખાના ખ્યાલની મુખ્ય મર્યાદા એ છે કે આ ખ્યાલમાં, આ વિચારમાં ફક્ત ખોરાક દ્વારા મળતી કેલરીના વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે. ગરીબી રેખા નક્કી કરતી વખતે માત્ર ખોરાક અને ખોરાકમાંથી મળતી કેલરી પર જ ભાર મૂકવામાં આવ્યો છે, બીજા અન્ય કોઈ પણ પરિબળને ધ્યાનમાં લીધા નથી. એ આ ખ્યાલની પહેલી પ્રથમ મુખ્ય મર્યાદા છે. ગરીબી રેખાના ખ્યાલની
પ્રથમ મર્યાદા એ છે કે એ ગરીબી રેખાના ખ્યાલની અંદર ખર્ચ અને આવકની સપાટી નક્કી કરતી વખતે માત્ર ને માત્ર એક જ પરિબળને ધ્યાનમાં લીધું ને એ પરિબળ છે માત્ર ખોરાક. વ્યક્તિ રોજે રોજ જે ખોરાક મેળવે, જે પોષણયુક્ત આહાર મેળવે, એમાંથી જે કેલરી મળે છે, માનવ શરીરને જે ઊર્જા પ્રાપ્ત થાય છે, એના પ્રમાણને ધ્યાનમાં લીધું છે અને એ અનુસાર માપદંડો આપ્યા છે. ટૂંકમાં ગરીબી રેખાના ખ્યાલની અંદર ખોરાક સિવાયના બીજા કોઈ અન્ય પરિબળોને ધ્યાનમાં લીધા નથી. ખોરાક સિવાયના બીજા કોઈ અન્ય પરિબળોને ધ્યાનમાં લીધા નથી. એટલે કે શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, પીવાનું શુદ્ધ પાણી છે, સ્વચ્છતા છે કે રહેઠાણ છે કે કપડાં છે, એવા કોઈ પણ પરિબળ ઉપર ધ્યાન આપ્યું નથી. માત્ર ને માત્ર ખોરાક અને કેલરીના આધારે જ એ ગરીબી રેખાનો ખ્યાલ અને એના માપદંડો નક્કી થયા છે. એ ખોરાક અને કેલરીને જ વિશેષ મહત્વ આપવાથી અન્ય પરિબળોની અવગણના થઈ છે, અન્ય પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. એટલે કે ખોરાક અને કેલરી સિવાયના અન્ય પરિબળોને ધ્યાનમાં લીધા નથી. માત્ર ખોરાક અને ખોરાકમાંથી મળતી કેલરીના વપરાશને જ આધાર તરીકે લેવામાં આવ્યા છે. એ એની પહેલી મુખ્ય મર્યાદા. બીજી મુખ્ય મર્યાદા પોઈન્ટ નંબર 2, ગરીબી એ એક આર્થિક પરિસ્થિતિ છે, જ્યારે ભૂખ એ એક શારીરિક પરિસ્થિતિ છે. તો વાસ્તવિકતામાં ગરીબી રેખા એ ભૂખમરાની રેખા બનીને રહી જાય છે. ભૂખ નથી માપવાની, આપણે આવક અને ખર્ચ માપવાના છે. બરાબર? પણ અહીંયા માપદંડ છે ને આપ્યા તો કે ભૂખમરાની સ્થિતિને આધારે ખોરાક મળે છે કે નહીં એના આધારે. ખોરાક સિવાયના અન્ય પરિબળોને ધ્યાનમાં લીધા જ નથી. બરાબર? વાસ્તવિકતામાં અહીંયા તફાવત ઊભો થાય છે, ભેદ પડે છે, ડિફરન્સ આવે છે. કઈ રીતે? તો કે ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે, જ્યારે ભૂખ એ શરીરની શારીરિક પરિસ્થિતિ છે. ગરીબીને આવક અને ખર્ચનું પરિબળ અસર કરે છે. ગરીબીનો આધાર વ્યક્તિની આર્થિક સ્થિતિ ઉપર છે. એટલે ગરીબી એ આર્થિક પરિસ્થિતિ છે, જ્યારે ભૂખ એ માનવ શરીરની શારીરિક પરિસ્થિતિ છે. બંને અલગ અલગ છે. બરાબર? તો વાસ્તવિકતામાં ગરીબી માપવામાં આવે છે ભૂખ અને ખોરાકના આધારે. એટલે એ ગરીબી રેખા ભૂખમરાની રેખા બનીને રહી જાય છે. ત્યાં આવક અને ખર્ચના આધારે આર્થિક પરિસ્થિતિનો ક્યાંય ખ્યાલ રાખવામાં આવતો નથી. બરાબર? હોવું જોઈએ આર્થિક પરિસ્થિતિના આધારે, હોવું જોઈએ આર્થિક પરિબળો પર આધારિત. એમાં કોઈ શારીરિક સ્થિતિને ધ્યાનમાં લેવાની જ નથી. પણ અહીંયા લેવામાં આવે છે ધ્યાનમાં શું? તો કે ભૂખમરાની સ્થિતિ. તો ભૂખ એ શારીરિક સ્થિતિ છે. તો ગરીબી માપવા માટેની ગરીબી રેખા એ હકીકતમાં વાસ્તવિકતામાં એ શારીરિક રેખા ભૂખમરાની રેખા બનીને રહી જાય છે. એ એની બીજી મુખ્ય મર્યાદા. ત્રીજી મર્યાદા, ગરીબી રેખાના ખ્યાલને વધુ ગતિશીલ બનાવવા માટે માનવ જીવનની ગુણવત્તાની લઘુત્તમ સપાટી નક્કી કરવી જોઈએ. તો આ મર્યાદાઓને દૂર કરવા માટે, ગરીબી રેખાના ખ્યાલની મુખ્ય મર્યાદાઓને નિવારવા માટે શું કરવું જોઈએ? તો કે ગરીબી રેખાના ખ્યાલને વધુ વ્યાપક બનાવવો જોઈએ, એને વધુ ગતિશીલ બનાવવો જોઈએ. અને એ ગરીબી રેખાના ખ્યાલને વધુ ગતિશીલ બનાવવા માટે એમાં માનવ જીવનની લઘુત્તમ સપાટી અથવા તો માનવ જીવનની લઘુત્તમ ગુણવત્તા નક્કી કરવી જોઈએ, જેમાં બધી બાબતોનો આધાર એકલું માત્ર ખોરાક અને કેલરી નહીં, પરંતુ શિક્ષણ, સ્વાસ્થ્ય, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતાની સગવડ, કપડાં અને રહેઠાણની સગવડ, આ બધા જ પરિબળોને ધ્યાનમાં લઈ અને માનવ જીવન જીવવાની એક નોમિનલ લઘુત્તમ સપાટી નક્કી કરવી જોઈએ. એ મિનિમમ લઘુત્તમ સપાટી અને સ્ટાન્ડર્ડને આધારે એ ગરીબી રેખાના ખ્યાલને વધુ ગતિશીલ, વધુ બ્રોડ, વધુ વિસ્તૃત અને વધુ વ્યાપક બનાવી અને ગરીબી રેખાનું માપન થવું જોઈએ. એ ખ્યાલને વધુ ગતિશીલ બનાવવાથી એની મર્યાદાઓને નિવારી શકાય છે. ટૂંકમાં ખોરાક સિવાયના બીજા અન્ય પરિબળોને ધ્યાનમાં લેવાના, જે નથી લીધા. તો આ મર્યાદાઓ હોવાથી, આ ખામીઓ અને ત્રુટીઓ હોવાથી ગરીબી માપવાની પદ્ધતિની પુનર્રચના કરવા માટે કેન્દ્ર સરકારે પ્રોફેસર સુરેશ તેંડુલકરના અધ્યક્ષ સ્થાને એક સમિતિની રચના કરી છે. અને આ સમિતિએ વર્ષ 2009માં પોતાનો અહેવાલ સરકારને આપ્યો છે. અને આ સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા માટે
નવી કાર્ય પદ્ધતિ વિકસાવી છે. તો ગરીબી રેખાના ખ્યાલમાં જે મર્યાદાઓ રહી ગઈ છે, ગરીબી રેખાના ખ્યાલમાં જે ખામીઓ છે, એને દૂર કરવા માટે કેન્દ્ર સરકારને ધ્યાને આ વાત આવતા ભારતની કેન્દ્ર સરકારે હવે ગરીબી માપવા માટેની નવી પદ્ધતિ વિકસાવવા માટે, ગરીબી માપવાની પદ્ધતિની પુનઃરચના કરવા માટે જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર સુરેશ તેંડુલકરના વડપણ હેઠળ, જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર સુરેશ તેંડુલકરના અધ્યક્ષસ્થાને એક કમિટી રચી છે, એક સમિતિની રચના કરી છે અને એ સમિતિએ વર્ષ 2009 માં પોતાનો રિપોર્ટ, પોતાનો અહેવાલ તૈયાર કરી અને 2009 ની સાલમાં કેન્દ્ર સરકારને સુપરત કર્યો છે. અને આ સમિતિએ ભારતમાં ગરીબી માપવા માટે, ભારતમાં ગરીબી રેખાનું નવું ધોરણ નક્કી કરવા માટે એક ચોક્કસ પ્રકારની નવી રીત, નવી મેથડ, નવી કાર્ય પદ્ધતિ વિકસાવી છે. બરાબર, કઈ રીતની નવી પદ્ધતિ વિકસાવી છે? જો કે નવી પદ્ધતિમાં જેમાં ખોરાક કે કેલરી સિવાય અન્ય પરિબળો અને અન્ય ખર્ચાઓને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. અને આ નવી પદ્ધતિ મુજબ વર્ષ 2011-12 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ વિસ્તારો માટે ₹816 અને શહેરી વિસ્તારો માટે ₹1000 નક્કી કરવામાં આવેલા છે. તો આજે 2009 માં સમિતિએ પોતાનો અહેવાલ આપ્યો. એ પ્રોફેસર સુરેશ તેંડુલકરની સમિતિએ પોતાના અહેવાલમાં એ નવી પદ્ધતિ વિકસાવી છે ને ગરીબી માપવાની નવી પદ્ધતિમાં, ગરીબી રેખાના માપવાની નવી પદ્ધતિમાં ગરીબીને માપવા માટે એક ખોરાક કે કેલરી સિવાયના અન્ય પરિબળો જેની આપણે વાત થઈ હતી, શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, કપડાં, રહેઠાણ, આ સિવાયના અન્ય પરિબળો અને અન્ય ખર્ચાઓને પણ ધ્યાનમાં લીધા છે. અને આ બધું ધ્યાનમાં લઈ અને નવી પદ્ધતિ મુજબ 2011-12 નું નવું ધોરણ, નવો માપદંડ નક્કી કર્યો છે. 2011-12 ની જ્યારે છેલ્લી ગણતરી થઈ ગરીબીની, એ મુજબ માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ વિસ્તારનો પ્રત્યેક વ્યક્તિ ₹816 કરી શકતો હોય અને શહેરી વિસ્તારનો પ્રત્યેક વ્યક્તિ આ બધી જ સુવિધાઓને આધારે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ₹1000 કરી શકતો હોય તો એને ગરીબ ગણવામાં આવતા નથી. ગ્રામીણ વિસ્તારોમાં 816 થી નીચે ખર્ચ કરનાર વ્યક્તિઓને અને શહેરી વિસ્તારોમાં ₹1000 કે 1000 થી નીચે ખર્ચ કરનાર વ્યક્તિઓને ગરીબી રેખા હેઠળ ગણવામાં આવે છે. હવે આપણે જોઈએ ભારતમાં નિરપેક્ષ ગરીબીના પ્રમાણ વિશે. NSSO, જેનું ફૂલ ફોર્મ છે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન ના 68મા રાઉન્ડમાં ખર્ચના આંકડાઓનો અભ્યાસ કરતી પ્રોફેસર સુરેશ તેંડુલકરની સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004-5 માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું, જે ઘટીને વર્ષ 2011-12 માં 21.9% થયું છે. અને ક્ષેત્ર અનુસાર ભારતની ગરીબીના પ્રમાણને એ નીચેના કોષ્ટકમાં દર્શાવી શકાય છે. ત્યાર પછી આપણે આ આંકડાકીય માહિતીનું કોષ્ટક રજૂ કરેલું છે. આપણે જોયું કે સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં તુલનાત્મક અભ્યાસ થાય છે. એમાં તુલનાની ખામી છે, તુલનાની મર્યાદા છે કે કોઈ વધુ આવક ધરાવતો વ્યક્તિ કે વધુ આવક ધરાવતો જૂથ સમાવિષ્ટ થઈ જાય એટલે આગળના તમામ વ્યક્તિઓ અને તમામ જૂથો ગરીબ ગણી જાય છે એની સરખામણી. એટલે આજે પણ વાસ્તવિક જીવનની અંદર સાપેક્ષ ગરીબી કરતા નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ વધુ વિશ્વસનીય, વધુ આધારભૂત છે. અને ભારતની ગરીબીના અભ્યાસમાં પણ વિશ્લેષણ કરવા માટે, તારણો કાઢવા માટે નિરપેક્ષ ગરીબીના ખ્યાલને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, એનું ફૂલ ફોર્મ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન અને એનું શોર્ટ ફોર્મ છે NSSO. એના 68મા રાઉન્ડમાં એ 2011-12 ના વર્ષની અંદર આવક અને ખર્ચના આંકડાઓનો અભ્યાસ કરતી પ્રોફેસર સુરેશ તેંડુલકરની સમિતિની રચના કરવામાં આવી હતી. એ સુરેશ તેંડુલકરની સમિતિએ દેશમાં જણાવ્યું કે વર્ષ 2004-5 ની અંદર ભારતમાં કુલ વસ્તીમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું, ઘટી અને 2011-12 નું વર્ષ આવતા 21.9% સુધી ગરીબીનું પ્રમાણ પહોંચ્યું છે. હવે ક્ષેત્ર અનુસાર ભાગ પાડી ગ્રામીણ અને શહેરી ક્ષેત્ર અનુસાર, ગ્રામીણ અને શહેરી વિસ્તારો અનુસાર ભાગ પાડી અને ગરીબીના પ્રમાણની ટકાવારી આંકડાકીય માહિતી આપણને કોષ્ટક સ્વરૂપે દર્શાવેલી છે.
જે કોષ્ટક આપણા માટે આંકડાકીય માહિતીની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. તો ગ્રામીણ વિસ્તારોમાં વર્ષ 2004-5માં 41.8% ગરીબી જોવા મળતી હતી, જે ઘટી અને વર્ષ 2011-12માં 25.7% જેટલી થઈ છે. એવી જ રીતે વાત કરીએ શહેરી વિસ્તારોની, તો શહેરી વિસ્તારોમાં ભારતની અંદર ગરીબી વર્ષ 2004-5માં 25.7% હતી, જે ઘટી અને વર્ષ 2011-12ની છેલ્લી ગરીબીની ગણતરી મુજબ એ 13.7% થઈ છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોની સરેરાશ કાઢીને એ બંનેની એવરેજના આધારે સમગ્ર ભારતની કુલ વસ્તીના સંદર્ભમાં જોઈએ. આ હતું આપણે જોયું આગળ ગ્રામીણ અને શહેરી વિસ્તારો મુજબ અલગ અલગ. હવે અલગ અલગ નથી જોવું અને બંનેની એવરેજ, બંનેની સરેરાશ કાઢીને જોઈએ તો એ સમગ્ર ભારતની કુલ વસ્તીમાં એ 2004-5ના વર્ષમાં 37.2% ગરીબી હતી, જે ઘટી અને વર્ષ 2011-12ની છેલ્લી માહિતી પ્રમાણે 21.9% થયું છે પ્રમાણ. હવે પછીની નેક્સ્ટ ગરીબીની ગણતરી એ વર્ષ 2021-22માં થનાર છે. હાલની સ્થિતિએ કુલ વસ્તીના 21.9% લોકો એ ગરીબી રેખા હેઠળ જીવન વિતાવે છે. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે ભારતના પ્રત્યેક રાજ્યોવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, ત્યારબાદ એ સાપેક્ષ ગરીબીની ઉદાહરણ સહિત વિસ્તૃત સમજૂતી અને ગરીબીના નિર્દેશકોનો વિગતવાર અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ.